નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ગઈકાલે આપણે જે દાખલા આપેલા છે ઉદાહરણના તેની ચર્ચા કરી હતી. આજે આપણે શું ભણવાનું છે તો કે અવરોધકોના તંત્રનો અવરોધ. અવરોધકોના તંત્રનો અવરોધ. અવરોધકોનું તંત્ર એટલે શું? તો કે એમાં એક કરતાં વધારે અવરોધ જોડેલા હોય. એક કરતાં વધારે અવરોધ જોડાયેલા છે તો એ કેવી રીતે જોડાયેલા છે તેના આધારે એના બે પ્રકાર પડે છે. એમાં પહેલું છે અવરોધોનું શ્રેણી જોડાણ. અને બીજું છે અવરોધોનું સમાંતર જોડાણ. બે છે આપણે એક સાથે સમજતા જશું. બીજું છે અવરોધોનું સમાંતર જોડાણ. વિદ્યુત પરિપથ એક આપણે સાદો વિદ્યુત પરિપથ બનાવીએ કે જેમાં એક બેટરી લગાવેલી છે 4 કોષની. સાથે એક એમીટર જોડેલું છે. અહીંયાથી અવરોધ જોડેલો છે, પહેલો અવરોધ. માની લ્યો કે આનો અવરોધ છે R1. ત્યાર પછી બીજો અવરોધ જોડેલો છે જેનો અવરોધ છે R2. એની સાથે ત્રીજો અવરોધ જોડેલો છે જેનો અવરોધ છે R3. આ રીતે અહીંયા આપણે મૂકી દઈએ કળ. કળ એટલે સ્વિચ. આ બંને છેડા વચ્ચે આપણે જોડી દઈએ વોલ્ટમીટર V. ક્યાં બે છેડા વચ્ચે? તો કે પહેલો અવરોધ અને છેલ્લો અવરોધ, આ બંનેની વચ્ચે. તો આવા પ્રકારનું જે જોડાણ હોય કે જેમાં અવરોધ ક્રમશઃ જોડેલા હોય. ક્રમશઃ એટલે કે એક અવરોધનો છેડો જ્યાં પૂરો થાય ત્યાંથી બીજો અવરોધ, એના પછી ત્રીજો અવરોધ, એવી રીતે ક્રમશઃ જોડાણ હોય અવરોધોનું, તો એને કહેવામાં આવે છે શ્રેણી જોડાણ. શું કહેવામાં આવે છે? શ્રેણી જોડાણ. એ જ રીતે જો સમાંતર જોડાણ હોય તો એમાં કેવા પ્રકારની રચના હોય, કેવા પ્રકારનો પરિપથ હોય? આ છે બેટરી છે. અહીંયા એમીટર જોડીએ. અહીંયા કળ મૂકીએ. તો અહીંયાથી 3 અવરોધ જ આપણે જોડશું. એ ત્રણેય અવરોધના જે છેડા છે તે એક સામાન્ય બિંદુએ મળતા હશે. શું થતું હશે? સામાન્ય બિંદુએ મળતા હશે. આ અવરોધ એને R1 કહીએ, બીજો અવરોધ એને R2 કહીએ, ત્રીજો અવરોધ એને R3 કહીએ. બરાબર? પરંપરાગત રીતે વિદ્યુત પ્રવાહની દિશા છે આવી રીતે લેવામાં આવે છે. અહીંયા એક આપણે વોલ્ટમીટર જોડી દઈએ.
આ વોલ્ટેજ માપવા માટેનું છે. જોડાણ સમજવા માટે તો તમારે માત્ર અવરોધ કેવી રીતે જોડાય છે તે જ ધ્યાન રાખવાનું છે. આવા પ્રકારનું જોડાણ હોય તેને સમાંતર જોડાણ કહેવાય. શબ્દોમાં લખવું હોય તો પરિપથમાં આપેલા અવરોધો કોઈ એક સામાન્ય છેડા વચ્ચે જોડાયેલા હોય તો એને કહેવાય સમાંતર જોડાણ. અહીંયા તમે જોશો દરેક અવરોધનો છેડો છે એ વાહક તાર સાથે, આ શું છે? વાહક તાર છે, વાહક તાર સાથે જોડાયેલો છે. એટલે કે ત્યાં આવી અને એ ત્રણેય અવરોધના છેડા ભેગા થાય છે, બરાબર. અહીંયા જોશો તો એક અવરોધ સાથે બીજો અવરોધ જોડાયેલો છે, એટલે કે એના પછી છે. તો આ થયું સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ. હવે આપણે શું ભણવાનું છે? તો કે હવે શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ હોય તેનો સમતુલ્ય અવરોધ, એટલે કે અહીંયા R1 છે, અહીંયા R2 છે, અહીંયા R3 છે, તો કુલ અવરોધ કેટલો થશે તે સમજવાનું છે. હવે એ સમજવા માટે આપણે સાથે સાથે એક પ્રવૃત્તિ કરી અને સમજવાનું છે. પહેલાં આપણે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ છે એ શોધશું. શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ. શ્રેણી જોડાણમાં જોડાયેલા અવરોધોનો સમતુલ્ય અવરોધ. શું કરવાનું છે આમાં પ્રવૃત્તિમાં? તો કે અહીંયા જે મેં એ મીટર અહીંયા જોડેલો છે એને પરિપથમાં તમે કોઈ પણ જગ્યાએ લગાવો. અહીંયા નથી લગાવતા, આપણે માની લ્યો, અને ક્યાં લગાવીએ? તો કે આ બે અવરોધોની વચ્ચે લગાવીએ એ મીટર, ત્યારે એનું રીડિંગ માપીએ, બરાબર. અહીંયા નથી લગાવતા અને માની લ્યો કે અહીંયા લગાવીએ છીએ અથવા અહીંયા લગાવીએ છીએ, તો દર વખતે તમને એ મીટરનું અવલોકન એક સમાન જોવા મળશે. હવે એનો મતલબ શું થયો? તો કે આ સમગ્ર પરિપથમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે તે એક સરખો છે. શું મતલબ થાય એનો? કોઈ પણ જગ્યાએ તમે એ મીટર જોડો છો અને તમને પરિપથનો અવરોધ એક સમાન મળે છે, તો એનો મતલબ આખા પરિપથમાં એક સરખો વિદ્યુત પ્રવાહ વહે છે, બરાબર. હવે તો કે હવે જે આ વોલ્ટ મીટર છે તે વોલ્ટ મીટરને આપણે અલગ અલગ સ્થાને ચકાસીએ લગાવીને. કઈ રીતે? હું તમને કહું છું. એ મીટરને ફરી પાછું આપણે હતું ત્યાં જોડી દેશું, બરાબર. જુદી જુદી જગ્યાએ તમે એ મીટર છે એ એક પરિપથમાંથી એક જગ્યાએથી કાઢી અને બીજી જગ્યાએ લગાવી શકો છો. ત્યારે શું કરવાનું? તો કે આ પ્લગ છે એ પહેલાં કાઢી લેવાનું, કળ પ્લગ, પછી પાછો છે એ ભરાવી દેવાનું, એટલે સ્વિચ શરૂ થઈ જાય જ્યારે માપીએ ત્યારે. ઓકે. હવે આપણે આ વોલ્ટ મીટર છે એ વોલ્ટ મીટરને આ ત્રણ અવરોધોના છેડા પછી જોડેલું હતું, તેની બદલે આ એક અવરોધ પછી જોડીએ અને પછી વોલ્ટ મીટરનું આપણે રીડિંગ લઈએ. માની લ્યો કે આ છે એ બધી બેટરી છે એ 2 વોલ્ટની હોય દરેક કોષ, તો આખી બેટરીનો વોલ્ટેજ કેટલો થાય? 8 થતો હોય. જ્યારે આ બંને છેડા વચ્ચે જોડેલું હતું ત્યારે વોલ્ટ મીટરનું રીડિંગ 8 આવે, પરંતુ હવે માત્ર એક આ R1ના 2 છેડા વચ્ચે જોડેલું છે ત્યારે તમને આ બેટરી જેટલા વોલ્ટની છે તેટલું રીડિંગ નહીં આવે. વોલ્ટ મીટરનું જે રીડિંગ આવશે, એટલે કે જે આપણે જોશું કેટલો આમાં વોલ્ટેજ 2 છેડા વચ્ચે છે, તે આ બેટરી જેટલો નહીં આવે, એનાથી ઓછો આવશે. ધારો કે R1 માટે જે R1ના 2 છેડા વચ્ચે આપણે વોલ્ટેજ માપ્યો એને આપણે V1 કહીએ. R1ના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ, આ તીરની નિશાની કરી છે એનો મતલબ તમારે એમ સમજવાનું છે. R1ના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણને V1 મળે. પછી આ વોલ્ટ મીટર કાઢી લઈએ અને એને આ 2 છેડા વચ્ચે લગાવીએ, તો R2 માટે માની લ્યો કે V2 મળે છે. R3 માટે આપણે જે મળે એને V3 કહીએ. હવે તમે જોશો તો આની વચ્ચે જે 3 તમને વોલ્ટેજ જુદા જુદા મળ્યા એનો પાછો તમે સરવાળો કરશો, એટલે કે
V1 + V2 + V3 કરશો તો આ બેટરી જેટલા વોલ્ટેજની હતી એટલા વોલ્ટેજ તમને મળશે. અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં 8 લીધું હતું, તો આ ત્રણનું રીડિંગ લઈને તમે સરવાળો કરો તો તમને 8 મળી જાય. પણ આપણે આ બેટરી માની લ્યો કે 20 વોલ્ટની છે તેમ કહીએ, તો આ V1, V2 અને V3નો સરવાળો તમને આ બેટરીના વોલ્ટેજ જેટલો મળશે. બરાબર. હવે અહીંયા R1 અવરોધ છે, વોલ્ટેજ છે એ V1 મળતો હતો. દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે I છે તે અચળ છે. I શું છે? અચળ છે. તો V1 માટે આપણે શું લખી શકીએ? તો કે V1 = IR1 લખી શકીએ. એવું V2 બરાબર શું લખી શકીએ? IR2. V3 બરાબર શું લખી શકીએ? IR3. હવે આનો જેટલો અવરોધ હોય R1, R2 અને R3, માની લ્યો કે એને કોઈ સમતુલ્ય અવરોધ, એટલે કે આ ત્રણેય આપણે નથી લગાડતા, આને સમકક્ષ એક અવરોધ જો લગાવી દઈએ R, તો પણ પરિપથમાં વહેતો પ્રવાહ I છે તે સરખો રહેશે. અને તે એક જ અવરોધ હશે તો એનો વોલ્ટેજ જે આ V થશે એ V કોની બરાબર થશે? તો કે IR બરાબર. જ્યાં R શું છે? તો કે R1, R2 અને R3નો સમતુલ્ય અવરોધ છે. શું છે? સમતુલ્ય અવરોધ છે. અહીંયા જગ્યા નથી એટલે મેં અહીંયા ઉપર લખ્યું છે, તમારે ક્રમશઃ નીચે લખતું જવાનું. V1ની જગ્યાએ આપણે શું મૂકશું? હવે IR1 વત્તા V2ની જગ્યાએ IR2 વત્તા V3ની જગ્યાએ IR3, Vની જગ્યાએ IR. હવે તમે જોશો તો આ બધામાંથી I કોમન નીકળે તો કૌંસમાં વધે R1 વત્તા R2 વત્તા R3 બરાબર સામે શું છે? IR. આ I અહીંયા છેદમાં આવી જાય એટલે એ બંને છે એ ઉડી જશે. એટલે લાસ્ટમાં આપણને શું મળશે? તો કે સમતુલ્ય અવરોધ જે આપણે લીધો R બરાબર R1 વત્તા R2 વત્તા R3, આ આપણને લાસ્ટમાં પરિણામ મળ્યું. આના ઉપરથી શું કહી શકાય? R1 અને R2 અને R3 કેવા જોડાણમાં જોડેલા છે? શ્રેણી જોડાણમાં. એટલે કે અવરોધોમાં શ્રેણી જોડાણમાં જોડેલા અવરોધોનો સરવાળો કરવાથી સમતુલ્ય અવરોધ મળે છે. શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ મળે છે. તો હવે તમને દાખલા કેવી રીતે પૂછે? તો કે તમને શ્રેણી જોડાણ આપેલું હોય, તેમાં આના R1, R2 અને R3ના મૂલ્ય આપ્યા હોય, બેટરીના વોલ્ટેજનું મૂલ્ય આપી દીધું હોય, અને પછી તમને એમ કહે કે વિદ્યુત પ્રવાહ શોધો. તો V બરાબર જે IR સૂત્ર મૂકીએ એમાં જે આ R છે તેની ગણતરી આપણે કેમ કરવાની? તો કે આ ત્રણેય અવરોધનો સરવાળો કરવાનો, પછી V/R કરવાનું, એટલે આપણને શું મળે? I મળશે. જ્યારે દાખલા આવશે ત્યારે એની આપણે ચર્ચા એવી રીતે કરશું. બરાબર. ચાલો તો હવે આપણે સમાંતર જોડાણમાં જે અવરોધ જોડેલા છે તેનું સમતુલ્ય અવરોધ કેવી રીતે શોધવો તેની ચર્ચા કરીએ. જેમ આપણે આમાં શું કર્યું હતું? તો કે અલગ અલગ જગ્યાએ એ મીટર, એટલે કે વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતું સાધન, તે અને વોલ્ટ મીટર, એને જોડી અને આપણે જોયું કે આનું મૂલ્ય એક સરખું રહે છે કે બદલાય છે. સેમ પ્રવૃત્તિ અહીંયા પણ કરવાની છે. તમારે આ એ મીટર છે એ મીટરને આ બે અવરોધો છે એના છેડા વચ્ચે સૌથી પહેલાં તો આપણે વોલ્ટ મીટર છે વીથી એને દર્શાવેલું છે, એને આ દરેક અવરોધના છેડા સાથે જોડી અને જોશું કે શું વોલ્ટેજમાં કાંઈ તફાવત આવે છે. માની લ્યો કે તમે આ વોલ્ટ મીટર છે તેને R1ના બે છેડા વચ્ચે જોડો. જોડવાનું તો સમાંતર જ હોય વોલ્ટ મીટર.
ત્યારે તમે જોયું કેટલો વોલ્ટેજનું રીડિંગ બતાવે છે, તો એ રીડિંગ આ બેટરીનું જેટલું વોલ્ટ હશે, માની લ્યો કે 20 વોલ્ટની બેટરી છે, 2, 5, 7, 8, 10 ગમે એટલા વોલ્ટની હોય એટલું જ અહીંયા બતાવે, બરાબર, એ મીટર. હવે આ વોલ્ટ મીટરને તમે તાર ટપાડી દેવો હોય તો કેવી નિશાની વપરાય? આ રીતે, બરાબર ને? પરિપથના જે સંકેતો હતા એમાં આપણે ભણ્યા હતા. R2ના 2 છેડા વચ્ચે આપણે જોડ્યો વોલ્ટ મીટરને, તો એમાં પણ રીડિંગ તમને સરખું જ બતાવશે, અને તે કેટલું હશે? તો કે બેટરીના વોલ્ટ જેટલું જ. હવે માની લ્યો કે તમે R3 સાથે જોડ્યું તો પણ વોલ્ટેજ તમને સરખું જ બતાવશે. ખ્યાલ આવી ગયો ભાઈ? તો સમાંતર જોડાણ માટે તમે શું કહી શકો? તો કે સમાંતર જોડાણમાં જોડેલા અવરોધોના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહે છે. અહીંયા શું રહે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક અવરોધના 2 છેડા વચ્ચે એક સમાન રહે છે, અને તે કેટલો હોય? તે બેટરીના વોલ્ટેજ જેટલો જ હશે. અહીંયા શું સમાન રહેતું હતું? અહીંયા પણ તમે લખી શકો કે પરિપથમાં અથવા તો સમગ્ર પરિપથમાં વિદ્યુત પ્રવાહ એક સરખો રહે છે. 1 માર્કના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે, બરાબર? તમને એમ પૂછે કે શ્રેણી જોડાણમાં જોડેલા અવરોધો માટે કઈ રાશિનું મૂલ્ય અચળ રહે છે અથવા એક સમાન રહે છે? તો વિદ્યુત પ્રવાહ. તમને એમ પૂછે કે સમાંતર જોડાણમાં જોડેલા અવરોધોમાં કઈ રાશિનું મૂલ્ય એક સમાન અથવા અચળ રહે છે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન રહે છે. હવે તમે જો આ બંને છેડા વચ્ચે R1ના 2 છેડા વચ્ચે જો તમે એ મીટર જોડશો તો એ મીટરનું રીડિંગ અહીંયા જે વિદ્યુત પ્રવાહ માટે એ મીટરનું રીડિંગ આવે છે, અહીંયા સમગ્ર પરિપથનો વિદ્યુત પ્રવાહ દર્શાવતું હશે. આ 2 છેડા વચ્ચે માત્ર R1માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ બતાવશે, તો એનું મૂલ્ય અલગ આવશે. માની લ્યો કે એને આપણે કહીએ I1. એવી રીતે આ 2 છેડા વચ્ચે એ મીટર જોડો તો એમાં જે વિદ્યુત પ્રવાહ વહેતો હશે તે I2. અહીંયા પણ અલગ એનું મૂલ્ય આવશે, એને આપણે કહીએ I3. ફરી પાછું તમે આગળ જઈ અને અહીંયા એ મીટર જોડશો. ક્યાં? તો કે અહીંયા. તો અહીંયા જે એ મીટરનું જે મૂલ્ય આવશે તે અહીંયા પહેલાં જેટલું આપણે જોયું હતું ને જે મૂલ્ય આવ્યું હતું એટલું જ પાછું અહીંયા બતાવશે. એટલે કહેવાનો મતલબ કે આ I1, I2 અને I3નો સરવાળો કરીએ, માની લ્યો કે આ અહીંયા છે એ બતાવતું હતું તે મૂલ્ય I છે, કુલ વિદ્યુત પ્રવાહ. અહીંયા વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. R1માંથી પસાર થતો I1, R2માંથી I2 જેટલો પસાર થાય, R1માંથી I3 જેટલો પસાર થાય. હવે એનો સરવાળો જો કરીએ તો પાછું આપણને અહીંયાથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ I જેટલો મળી જશે. એટલે કે આમાંથી પસાર થઈને I1, I2 અને I3 ત્રણેયનો સરવાળો થઈ અને પાછો I જેટલો થઈ જશે. તો આના માટે આપણે શું લખશું? તો કે I બરાબર I1 વત્તા I2 વત્તા I3. ઓહમના નિયમ મુજબ એક સૂત્ર આપણને ખબર છે, V બરાબર શું થાય? IR થાય, બરાબર? તો હવે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 છે, ત્યારે અવરોધ છે R1, બરાબર? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક માટે સરખો રહ્યો હતો, એટલે અહીંયા આપણે V1 નહીં કહેશું, કારણ કે અહીંયા 20 વોલ્ટની બેટરી જોડેલી છે, એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા આવ્યો હતો, એટલો જ અહીંયા આવ્યો હતો અને એટલો જ R3 માટે આવ્યો હતો, બરાબર?
હવે આ R1 R2 અને R3 માટે જો કોઈ આપણે સમતુલ્ય અવરોધ લઈએ, આ ત્રણેયનું સમતુલ્ય અવરોધ માની લ્યો કે આપણે R લઈએ, તો એ શું થાય? I2 R2 V બરાબર I3 R3, આ ત્રણેય માટે જો સમતુલ્ય અવરોધ લઈ લઈએ તો એ થશે V બરાબર, હવે વિદ્યુત પ્રવાહ, કુલ વિદ્યુત પ્રવાહ આવી જશે IR. સમજાઈ ગયું? તો આ સૂત્રો છે જે આપણે ઓહમના નિયમ ઉપરથી મળે છે તે આમાં મૂકીએ, બરાબર? જગ્યાના અભાવના કારણે હું અહીંયા આડા આવડું લખું, પણ તમારે તો ક્રમ વાઇઝ એક પછી એક સ્ટેપ લખતું જવાનું છે. તો અહીંયા આવશે આપણે આઈનું તો મૂલ્ય મૂકવાનું છે, તો આઈ બરાબર શું થઈ જશે? વીના છેદમાં આર. અહીંયા પણ I3 બરાબર શું થઈ જાય? તો કે આ જે R3 છે એ ક્યાં આવી જાય? છેદમાં આવી જાય, બરાબર? તો એ રીતે આપણે કિંમત મૂકતા જશું દરેક માટે. V બરાબર શું લખશું? I બરાબર વીના છેદમાં આર, I1 બરાબર વીના છેદમાં R1, I2 બરાબર આ R2 વીના છેદમાં આવી જશે એટલે V ના છેદમાં R2, I3 બરાબર શું લખશું? તો કે V ના છેદમાં R3, બરાબર? હવે આમાંથી આપણે V સામાન્ય કાઢી લઈએ તો V ના છેદમાં R બરાબર 1 છેદમાં R1 વત્તા 1 છેદમાં R2 વત્તા 1 છેદમાં R3. આ V અહીંયા છેદમાં આવે એટલે V અને V શું થાય? ઉડી જાય. તેથી શું મળ્યું આપણને? 1 છેદમાં R બરાબર 1 છેદમાં R1 વત્તા 1 છેદમાં R2 વત્તા 1 છેદમાં R3, બરાબર? આ જે R છે આ ત્રણેય માટેનો સમતુલ્ય અવરોધ કહેવાય. શું કહેવાશે એને? સમતુલ્ય અવરોધ. તો આના માટે આપણે શાબ્દિક રીતે આને કેવી રીતે લખી શકીએ? તો કે પરિપથમાં જોડેલા સમાંતર અવરોધોના વ્યસ્તનો સરવાળો સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો હોય, અથવા તો પરિપથમાં સમાંતર જોડેલા અવરોધના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત મૂલ્ય, 1/R લખેલું છે એટલે એ કેવું કહેવાય? વ્યસ્ત મૂલ્ય. પરિપથમાં સમાંતર જોડેલા અવરોધોનો સમતુલ્ય અવરોધનું વ્યસ્ત મૂલ્ય પરિપથમાં જોડેલા અવરોધોના વ્યસ્ત મૂલ્યના સરવાળા જેટલું હોય છે. ખ્યાલ આવી ગયો ભાઈ? તો આ હતું સમાંતર જોડાણ માટેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર. તમારે માત્ર યાદ શું રાખવાનું છે? શ્રેણી જોડાણ હોય ત્યારે સમતુલ્ય અવરોધ માટે જેટલા પણ અવરોધ છે તેનું શું કરી નાખવાનો? સરવાળો. આવી રીતના સમાંતરમાં જોડેલા હોય તો એના વ્યસ્તનો સરવાળો. આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. કદાચ પરીક્ષામાં તમને સમતુલ્ય અવરોધ તારવવાનું પૂછાઈ શકે તો આ ગણતરી પણ આવડવી જોઈએ. ઓકે, તો હવે આજે આપણે આટલું રાખીએ. આવતા લેક્ચરમાં આપણે શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ હોય તો એનું સમતુલ્ય અવરોધ શોધી અને દાખલા કેમ ગણાય તેની ચર્ચા કરશું. ઓકે.